મા બાપોને પણ વિનંતી કરું છું કે તમારું બાળક જે બનવા માંગે છે તેને બનવા દેજો, મહેરબાની કરીને એને હેલ્પ કરજો. સાયકોલોજીના અધ્યાપક તરીકે ને વિદ્યાર્થી તરીકે આપ સૌને નમ્ર વિનંતી છે કે બાળકને તમે નડતા નહીં, એને કરવા દેજો, એ કરશે. તમે સલાહ નહીં આપતા. કેટલાક સાહેબ મા બાપ એવું કરે કે હું નથી બની શક્યો, તું આ બન. શા માટે એવું કરો છો? બાળક તમારી પ્રોપર્ટી થોડી છે. બાળકના તમે ટ્રસ્ટી છો, એ ભૂલી જાઓ છો. બાળક તમારા થકી આવ્યું છે. યુ આર નોટ ઓનર ઓફ એ ચાઇલ્ડ. અને બીજી વાત સાયકોલોજીકલ સમજી લેજો મિત્રો, કે બાળક પોતાના વિચારો લઈને આવ્યું છે. એટલે ઘણીવાર નહીં પેલું મિસમેચ થાય, પપ્પા મમ્મીના બાળકના વિચાર અહીંથી પણ નહીં મળે ને, ક્યારે બી નહીં મળે. શા માટે મળવા જોઈએ? એ પોતાને વિચાર સાથે લઈને જન્મ્યું છે, તો તમારા વિચારો ઉપર શા માટે થોપી દો છો? અને બીજું એક વસ્તુ મહત્વની, કેટલાકને મનમાં વિચાર, સાહેબ કહેવું તો પડે જ ને છોકરાઓને, હું ના નથી પાડતો, પણ આપણી પાસે કહેવાની રીત યોગ્ય નથી એટલે બાળકને ખરાબ લાગે છે. સુધારવા જઈએ છે, કરવા જઈએ છે, લાપસીન થઈ જાય છે કંસાર આપણી પાસે. જે રીત બાળકને કહેવાની હોવી જોઈએ સાયકોલોજીકલી, તે રીત આપણી પાસે નથી. સત્ય જ કહેવું જોઈએ, ના કોઈ સંજોગમાં નથી પાડતો મિત્રો, પણ કહેવાની રીત આપણી યોગ્ય નહીં હોવાને કારણે બાળકને, આજના બાળકને સાહેબ તરત ખોટું લાગે. જો કે તમે એવી રિસ્ક લેતા પણ નથી, કારણ કે આપણા સમયમાં તો સાહેબ આપણે પપ્પા મમ્મીથી ગભરાતા, માઈ બાપથી ગભરાતા. આજના બાળકોથી માઈ બાપ ગભરાય. કારણ કે સાહેબ આપ જાણો છો, એક કે બે જ બાળક હોય, અને તે બી હવે અહીં તો રેલવેના પટ્ટા તો નજીક જ છે. જો તમે રેલવે નજીકથી જાય પછી પેલા દુપટ્ટા ઘરે પડેલા હોય તો પંખાવા લટકતા મસ્ત લટકી જાય. અને કોઈ ખેડૂત હોય તો ખેતરમાં પેલી દવા હોય જ એમ, રાઈટ. એટલે બધાએ કોઈ કશું સાંભળવું નથી મિત્રો. એટલે આજે એકચ્યુઅલી મા બાપ ગભરાય છે, બાળકને જતું જુએ છતાં ગભરાય, કશું કહી શકતા નથી, કહેવાની તાકાત પણ નથી મિત્રો. સમય સમયનું કામ કરે છે. એટલે બાળકને સમજાવીને એ જે થવા માંગે છે તે થવા દો, એને એની રીતે કરવા દો, એ કરશે જ. રાઈટ. તો આટલી વાત કહી દઈ મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા આપણે મળીશું. તે માટે